વેલકમ ઇન કાઠિયાવાડી કિચન। આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ, જે ઠંડો ખાવાનું મન થાય તો આ ઘરે બનાવેલું હેલ્ધી, પૌષ્ટિક, સરસ લાગે છે। તેના માટે મેં અહીંયા 1 લીટર દૂધ લીધેલું છે। અડધો કપ જો આખી સાકર હોય તો અડધો કપ લેવાની, અને જો દળેલી સાકર હોય તો તમારે પોણો કપ સાકર લેવાની છે અહીંયા। અને ત્યાર પછી મારે અહીંયા કસ્ટર્ડ પાવડર મેં 3 ટેબલ સ્પૂન લીધેલો છે, એટલે 6 ચમચી, અને થોડું કેસર લીધેલું છે। તો દૂધને આપણે પહેલાં એક કઢાઈમાં એડ કરીશું અને મીડિયમ ગેસ રીતે આ રીતે એને 4 મિનિટ માટે ઉકાળી લઈશું। 4 મિનિટ પછી મેં આમાં કેસરે એડ કર્યું છે, અને ત્યાર પછી મેં આ કસ્ટર્ડ પાવડર છે આમાં દૂધમાંથી મેં થોડું ઠંડુ દૂધ રાખી દીધું હતું, અને એમાં મેં આ કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી દીધો છે। કંઈ લમ્સ ના રહે એ રીતે, કંઈ ગાંઠા ના રહે અંદર, એ રીતે આપણે એને સરસ મિક્સ કરી દેવાનો છે। અને ત્યાર પછી આમાં આપણે ઉભરો આવી જાય, દૂધ ઉકળી જાય ત્યારે આપણે આમાં અંદર એડ કરવાનું છે, અને પછી આ રીતે હલાવતા રહેવાનું છે, સરસ મિક્સ કરી દેવાનું છે। અને થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આપણું આ દૂધ બનીને રેડી થઈ ગયું છે ફ્રૂટ સલાડ માટેનું। આ રીતે કન્સિસ્ટન્સી રાખવાની છે, ઘાટું નહીં પાતળું, આ રીતે। અને થોડો મેં એમાં ઇલાયચી પાવડર એડ કરેલો છે, એની ફ્લેવર બહુ સરસ લાગે છે। ત્યાર પછી મેં 4 થી 5 કલાક માટે ઠંડુ મૂકી દીધેલું હતું ફ્રીજમાં, અને ત્યાર પછી મેં આ ફ્રૂટ થોડું સમારેલું છે, એમાં 5 નંગ બનાના છે, અને 1 દાડમ લીધેલું છે, 1 મોટું એપલ લીધેલું છે, અને થોડા ડ્રાય ફ્રૂટ લીધેલા છે। એ બધા ફ્રૂટ્સ આપણે આની અંદર એડ કરી દેવાના છે, અને આપણું આ ફ્રૂટ સલાડ બનીને ફ્રેન્ડ્સ રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર આપી છે ફ્રેન્ડ્સ। આ રીતે તમે જરૂરથી પરફેક્ટ માપ સાથે ફ્રૂટ સલાડ બનાવજો, તમારું પહેલી જ વારમાં એકદમ સરસ બનીને આવું ક્રીમી જ રેડી થશે। આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો।